ઇન્ડિયન ફોર એનિમલ્સ દ્વારા આતાભાઈ ચોક ખાતે શેરી કૂતરાઓને બચાવવા માટેની ઝુંબેશ યોજાઈ। ઇન્ડિયા ફોર એનિમલ્સ ઝુંબેશ હેઠળ ભાવનગરમાં 4 જાન્યુઆરીએ બપોરના 3 કલાકે આતાભાઈ ચોક જોગસ પાર્ક ખાતે શેરી કૂતરાઓ પણ એક જીવ છે, તેના આ પૃથ્વી ઉપર જીવનો સમાન અધિકાર છે। આ ભારતીય બંધારણ છે, જેના અનુસંધાને ડોગને જે રીતે ગેરકાયદેસર રીતે પાંજરામાં રાખવામાં આવતા હોય જેવી બાબતોને લઈ કોઈપણ એનિમલ ઉપર થતી ક્રૂરતાને અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા હતા। સાથ આપવો જોઈએ, એ લોકોને આપણે કેર કરવી જોઈએ અને જમવાની કે એની જે વ્યવસ્થા હોય એ પ્રમાણે પણ આપણે ધ્યાન આપવું જોઈએ। સરકારે ક્રુએલિટી ના કરવી જોઈએ, એને આપણે સાચવવું જોઈએ। જે જીવ છે આપણી અંદર પણ એક જીવ છે, એમ એનિમલ્સની અંદર પણ જીવ હોય છે, તો એ બિચારાને મુશ્કેલી ન પડે, જમવા માટે કંઈ ન કરવું પડે। મારું એક જ કહેવું છે કે એક રોટલી પેલી ગાય માટે કાઢું અને છેલ્લી રોટલી પહેલાના પોતાના કૂતરા માટે કાઢું। આજે હું પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગર શહેરમાં આતાભાઈ ચોક વિસ્તારમાં અહીંયા આપણે ઉપસ્થિત છે, જે આપણી સાથે જ ભાઈઓ બહેનોને આપ જોઈ શકો છો। આ લોકો ડોગ્સના લવર છે, એનિમલ લવર છે। એમાંથી પણ આપણી વાત સાંભળી અને એક થર્ડ પાર્ટી તરીકે તટસ્થ ન્યુટ્રલ વ્યક્તિનો શું કહેવાનું છે આપણે સાંભળીએ। શ્રી ભાવેશભાઈ।